श्री गुर्जर जैन समाज कलिकट प्रेजेंट्स वीर पसली प्रोग्राम। थैंक यू। તમે એક વસ્તુ બોલતા ભૂલી ગયા. बोलो। ફોલોડ વિથ લંચ. यस એના વગર તો પ્રોગ્રામ અધૂરું છે। સો ધ ટેબ્લો ગ્રુપ ધ સ્ટેજ. બહેન ભાઈનો અનોખો તહેવાર એટલે વીર પસલી। વીર પસલી એટલે બધાને ખબર છે, ભાઈ આપે અને બહેન ખાય। શ્રાવણ માસ આવ્યો નથી ને વીર પસલીની યાદ આવે આવે ને આવે। સિક્કા લાડવા તો બધાના ઘેર બને, બધા મોં મીઠો કરે। ઘણા વર્ષોથી પરંપરાગત દાદી નાનીના વારસાગત સાંભળેલી અને હા કદાચ એ સમયે આપણા દાદી પરનાની નાની પરનાની આમાંથી કોઈ પણ હાજર હશે અને આ વાર્તાને નજરે નિહાળી હશે। તો ચાલો વીર પસલીની વાર્તા સાંભળીએ અને નજરે નિહાળી અને એ દિવસોને યાદ કરીએ। શ્રાવણ માસનો પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે। આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે। આ વ્રત ભાઈના કલ્યાણ માટે અને તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે। એક ગામમાં એક કણવી રહેતો હતો। તેને 7 દીકરા અને એક દીકરી સોનબાઈ હતી। સાથે ભાઈ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ના આવી। બહેન પરણીને સાસરે ગઈ, પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી। એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે। કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા। તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા। નાના ભાઈ સાથે માં, બાપ, બહેન અને તેના સ્ત્રી બાળકો બધા જ ભેગા રહે। ખાનારા જાજા અને કમાનાર એકલો। તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માન પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો। બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી। તેને થયો, લાવ મારા મોટા ભાઈને ટેકો કરું। એ વિચારી તે 6 ભાઈઓના ઘેર જાય છે અને ભાઈઓ પાસે જઈને કામ માંગવાનું નક્કી કરે છે। તે જેવી ઘરે પહોંચે છે અને ભાઈ પાસે કામ માંગે છે ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરોના ઢોર ચરાવવા જાઓ તો બપોરનું 1 ટાણાનું વધ્યું ઘટ્યું ખાવામાં આપીશું। બિચારી બહેનને તો કામ જોઈતું હતું, એટલે એને ઢોર ચરાવવાનું કામ સ્વીકારી લીધું। બહેન તો 6 ભાઈઓના ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે। એક દિવસ જ્યારે બેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નાવા ધોવા માટે આવતા જોઈ, એટલે પૂછ્યું, બહેનો તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીર પસલી છે એટલે વીર પસલીના દોરા લઈએ છીએ। દોરા લેવાથી શું લાભ થાય? 12 માસ ભાઈને સુખ મળે। તો બહેન બોલી, મારે પણ વીર પસલીનું વ્રત લેવું છે,
પણ એ વ્રત શી રીતે થાય મને શીખવાડો ને. છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું, લે આ દોરો, પસલીમાં એ બોલતી જાજે અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મે દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓના કહેવા પ્રમાણે બહેને વ્રત શરૂ કર્યું અને ખૂબ ભાવપૂર્વક બહેન વ્રત કરે છે. આમ કરતા કરતા 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું એટલે એને માને કહ્યું, માં, આજે તો મારા વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો હરખાથી ફરી પાછી પોતાના છયોના ભાઈઓના ઘરે ગઈ અને ભાભીઓને કહ્યું કે ભાભી, મારે વીર પસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? એ સાંભળીને તેની ભાભીઓ મશ્કરી કરવા લાગ્યા અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછ્યું નહીં, કર્યું હોત તો જમાડો, હવે કાંઈ ખાવાનું ના મળે. આમ કરી બહેનને હળદૂત કરી ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી પાછી પોતાની ઘેર આવી અને નાની ભાભી પાસે આવીને બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ એમને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બહેન બા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડો ગોળ અને 1 પૈસો આપ્યા છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી અને ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી ખેતરે આવી. એને નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે રહેલું વાતું જોડ્યું. તેમાંથી ગોળની ગાંગરી કાઢી બહેનના મોંમાં મૂકી. પછી ઢેબરું ખવડાવ્યું, જેમને બહેનને 1 પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી થઈ ગઈ અને ભાઈને ચાંદલો કરીને આશીર્વાદ આપ્યો કે ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેનનો હરખ તો સમાતો નહોતો. ભાઈ બહેનની જોડી આવી જ અનોખી છે. પછી ભાઈ પોતાને કામે લાગ્યા અને બહેન ફરી પાછી પોતાને ઘેર હરખાથી જાય છે. ઘેર આવીને જોયું તો એનો દિયર એને તેડવા આવ્યો. કોઈ દાડે નહીં ને આજે આવવાનું કેમ સૂચ્યું? એને તે નક્કી થયું કે આ તો મારા પસલી વ્રતનું જ ફળ છે. તે આજનો દી અને દિયર બોલ્યા કે માં, હું તમારી દીકરીને તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા છો તો આજનો દી રોકાઈ જાઓ, કાલે જાજો. દિયરે તો હટ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. માએ કહ્યું, સારું. અને માએ દીકરીને વળાવવાની ગોઠવણ કરી. તેમણે ઘરમાં જોયું, દીકરીને આપવા જેવું કાંઈ ન મળ્યું. એટલે તેમણે તો દોડતા 6 વહુઓના ઘેર જઈ વાત કરી. 6 ભાભીઓને તો નણંદબા સાથે તિક્કડ કરવાનું મન થયું. તેમણે ચિત્રા, સાવરણી, જૂની ઈંડોળી અને કપડાનું ડોચાનું પોટલું માંડી સાસુને આપ્યું. પોટલો લઈ માં ઘેર ગઈ, જ્યાં દિયર એની રાહ જોતા. માએ તે પોટલો દીકરીને માથે ચડાવ્યો. માં દીકરી અને દિયરને વળાવી ઘેર આવી. આજે તો એનો હરખ ખૂબ હતો. ખૂબ ખુશી થઈ કે મારી દીકરી આજે સાસરે ગઈ. દિયર અને ભાભી બંને થોડેક દૂર ગયા ત્યાં તો એમને એક વાવ જોઈ. વાવને જોઈને ભાભી બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે તો હું નાહી લઉં. આમ કહી તે નાહવા ગઈ. વાવમાં
નાતી જાય છે અને પસલી માને યાદ કરતી જાય છે. નાઈને ભીને કપડે બહાર આવી અને દિયરને સાથ દીધો. પેલા પોટલામાંથી એક લુગડું નાખો ને. એટલે દિયરે પોટલું છોડ્યું અને કહ્યું, ભાભી, હીર આપો કે ચીર આપો? ભાભીને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને તો વળી હીર ને ચીર ક્યાંથી હોય? દિયરે એક લુગડું નાખ્યું. ભાભીએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. ભાભી બહાર આવી અને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતના મોંઘા મોલની સાડીઓ નીકળી અને ખૂબ રાજી થઈ પસલીમાનો આભાર માનવા લાગી. પછી ત્યાં આગળ જતા પગથિયે અન્નથી ભરેલો કોથળો જોયો અને કોથળામાંથી પોતે રસોઈ બનાવવા જાય છે. ત્યાં તો જ્યાં ખાડો ખોદે છે ત્યાં સોનું. અરે, આ કેમ? ફરી બીજો ખાડો ખોદ્યો, અહીંયા પણ સોનું. અરે, આવું કેમ બન્યું? ત્રીજો ખાડો ખોદ્યો, ત્યાં પણ સોનું. અરે, આવું કેમ? એમ કરતા કરતા ચારે કોરે તે ખાડો ખોદતી જાય છે, પણ સોનું જ સોનું નીકળે છે. એટલે ધરતી માને વિનંતી કરે છે, આજે મારા વ્રતનું ઉજવણું છે તો થોડી ભોય ઉગાડી આપો તો હું રસોઈ કરું. અને માએ તો તરત જ ભોય ઉગાડી આપી. બહેને રસોઈ બનાવી, દાળ અને ભાત અને રસોઈ બનાવી. બંને જણ જમ્યા પછી બંને જણા થોડો આરામ કરી પોતાને ગામે જવા નીકળ્યા. આખી રાત વીતી ગઈ અને બીજે દિવસે તેઓ ગામે પહોંચ્યા. ગામે પહોંચતા સાસુમાં તો વિચારમાં પડે છે કે ગાડું ભરીને કોણ આવે છે. જોયું તો આ તો પોતાની વહુ જ છે. પછી બધી હકીકત વહુ પાસે સાંભળી અને સાસુ તો રાજી રાજી થઈ ગયા અને પસલીમાના ગુણ ગાવા લાગ્યા. પછી પોતાને મળેલ સોના મોહરથી બંગલો બંધાવે છે અને પોતે ધંધો વિકસાવે છે. આમ બહેન ખુશીથી પોતાને સાસરે રહે છે. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો અને છએ ભાઈઓ તો ભિખારી થઈ ગયા. ખાવાના પણ સાસા. હવે શું કરવું, કેમ કરવું, બધેનો વિચાર કરે છે. ક્યાં રહેવું, ક્યાં સૂવું, શું ખાવું, આ બધું મુશ્કેલ લાગે છે. એટલે બાપુજીએ વિચાર કર્યો અને સાથે દીકરા, માં, વહુ બધાને લઈ પરગામે જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા ગામે પહોંચ્યા. ત્યાં દીકરીના મહેલે પહોંચી ગયા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. સાતમે માળેથી દીકરીએ પોતાના 7 ભાઈ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં કામ માટે રાખ્યા. બહેને પોતાના મુનિમજી સાથે કહેવડાવ્યું કે આ 6 ભાઈઓ અને ભાભીઓને તો વૈતરાનું કામ સોંપવાનું છે અને નાના ભાઈ ભાભી અને મા બાપને કંઈ જ કામ નથી આપવાનું. એટલે મુનિમજીએ 6 ભાઈઓ અને ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોળી આપ્યા અને કામે લગાડ્યા. આમ કરતા કરતા ઘણા દિવસો બાદ એક દિવસ મુનિમજીને કહીને બધાને જમવા બોલાવ્યા અને બહેને જમવાની તૈયારી કરી એ 6 ભાઈઓ અને ભાભીઓની થાળીમાં જમવાનું પીરસ્યું. રોટલી, દાળ, ભાત અને કારેલાનું શાક પીરસ્યું અને નાના ભાઈ ભાભીની થાળીમાં લાડવા અને લાપસી પીરસે. 6 ભાઈ ભાભીઓ તો વિચારમાં પડ્યા કે આ શું, આવું કેમ? અને ત્યાં તો એમણે બહેનને દીઠી અને બહેન કહે છે, યાદ છે આપ સૌને તમારી નાની સોનબાઈ? તમારી એ જ બહેન તમને ખારી લાગતી હતી ને, એ જ હું છું. અને બધાની આંખો ઓગળી ગઈ અને તેમને બહેનને દુઃખ દેવા બદલ
ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યા અને બધાએ ક્ષમા માંગી. બહેનને તેમની ઉપર દયા આવી અને બધાના આંસુ લૂછી ક્ષમા આપી. તેણીએ બધા ભાઈઓને એક એક ઘર આપ્યો અને અલગ અલગ ધંધો કરી આપ્યો અને બધા આનંદથી રહેવા લાગ્યા. વીરપસલીનું આ વ્રત જે બહેનને ફળ્યું તેવું સૌને ફળજો.